જય સ્વામિનારાયણ. તમે એવું વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે ભગવાનનો આભાર માનવાની ટેવ પાડો. આમ તો આપણે માનતા જ હોઈએ છીએ ભગવાનનો આભાર, પણ નાની નાની વાતમાં નથી માનતા. તમને એમ થશે કે નાની નાની વાતમાં શા માટે ભગવાનનો આભાર માનવાનો? મારી એક ફ્રેન્ડ છે, પ્રીતિરાજ પોપટ, ચાઇલ્ડ ડેવલપર છે. એ જ્યારે પોતાના સેશન લે અને બાળકોને કંઈ પણ સારું થાય, કંઈ ગેમ્સ હોય, કંઈ પણ હોય, તો એ તરત જ બાળકોને શીખવે છે ભગવાનનો આભાર માનવાનો. થેન્ક ગોડ, થેન્ક યુ ગોડ, એવું બાળકોને કહેતા શીખવે છે. તો ચલો આપણે પણ એવી રીતે થેન્ક યુ ગોડ કહેતા શીખીએ. તમને થશે કે ભગવાનનો આભાર શા માટે માનવાનો અને શેના માટે માનવાનો? તો મિત્રો, ભગવાનનો આભાર માનવાના ઘણા બધા કારણો છે. તમે એક પોતે ભાડાના ઘરમાં રહેતા હતા, એનાથી ઘરના ઘરમાં ગયા, ભગવાનનો આભાર માનો. તમારી પાસે 2 વ્હીલ હતું, તમે 4 વ્હીલ લીધું, ભગવાનનો આભાર માનો. સારો લાઈફ પાર્ટનર છે, ભગવાનનો આભાર માનો. સારા દોસ્ત મળે, ભગવાનનો આભાર માનો. સારા પડોશી મળે, ભગવાનનો આભાર માનો. સારા બાળકો છે, ભગવાનનો આભાર માનો. ભગવાનના આભાર માનવાનું લિસ્ટ બહુ મોટું છે. હવે આપણે વિચારીએ શા માટે માનવું. પેલું તો તમે જો ભગવાનનો આભાર માનવાની ટેવ પાડશો તો તમારામાં અહંકાર નહીં આવે. અને બીજું મહત્વનું કારણ, ભગવાનનો આભાર માનવાની ટેવ પાડશો તો તમારી પાસે જે નથી એના કરતાં જે છે એનું લિસ્ટ બહુ મોટું થઈ જશે. તમને પોતાને ખ્યાલ આવશે કે તમારી પાસે કેટલું બધું છે. આ માટે પણ ભગવાનનો આભાર માનો. હું પણ કોશિશ કરું છું, તમે પણ કોશિશ કરો. ચાલો આપણે બધા જ કોશિશ કરીએ ભગવાનનો આભાર માનવાની. જય સ્વામિનારાયણ.